સીએનસીથી ગુજરાત 14 કિલો ગાંજાની ડિલિવરી કરવા આવેલા બેની ધરપકડ કરવામાં આવી। એક કન્સાઇનમેન્ટ સામે 25,000 કમિશન મળતું હતું। રાજસ્થાનથી ગાંજાનું કન્સાઇનમેન્ટ લઈને આવેલા બે આરોપી ચાંદખેડામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમની પાસેથી 14 કિલો 250 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપી રાજસ્થાનની 90,000માં ગાંજો લાવીને રૂપિયા 1.40 લાખમાં વેચવાના હતા, જેમાં બંનેને રૂપિયા 25,000 કમિશન મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ચાંદખેડા મોટેરા સતીમાતા રોડ ઉપર આવેલા ચંપાવત ફાર્મ પાસેથી એક ટુ વ્હીલર ઉપર બે વ્યક્તિ ગાંજાનો જથ્થો લઈને પસાર થવાના હોવાની બાતમીના આધારે ચાંદખેડા પોલીસે ટુ વ્હીલર પર પસાર થતા બે વ્યક્તિને પોલીસે રોકીને તપાસ કરતા તેમની પાસેથી 14 કિલો 250 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે રાજસ્થાનના કમલેશ હરિગર ઉંમર વર્ષ 23 અને રાણીપમાં રહેતા કિશનલાલ હરિગર ઉંમર વર્ષ 23ની ધરપકડ કરી ગાંજો, મોબાઈલ ફોન અને ટુ વ્હીલર મળીને કુલ રૂપિયા 1.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગાંજો કમલેશ રાજસ્થાન કરોડના લક્ષ્મણ સાલવી પાસેથી રૂપિયા 90,000માં લઈને અમદાવાદ આવ્યો હતો, જ્યારે આ જથ્થો ભજમીત પાસે રહેતા પ્રવીણ નામના માણસે રૂપિયા 1.40 લાખમાં આપવાનો હતો। ગાંજો મંગાવનાર અને મોકલનાર હજુ પકડાયા નહીં હોવાથી પોલીસે તે બંનેને પકડવા તજવીજ હાથ શરૂ કરી દીધી છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ।